નસવાડી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। વાત કરીએ સમાચારની હાલ તો ગતરોજ છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તો નસવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભવ્યતાથી અતિભવ્ય 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બિરસા મુંડા અને આદિવાસી દેવની સૌપ્રથમ પૂજન કરાઈને શરૂઆત કરાઈ હતી। અહીં ઠેર ઠેર વનબંધુ એવા આદિવાસી ભાઈઓ અને બહેનો દૂર દૂરથી પોતાની ભાતીકળ સંસ્કૃતિ મુજબનો પહેરવેશ પહેરીને હાજર રહ્યા હતા। સાથે અહીં માતાઓ બહેનોથી લઈને નાના ભૂલકાઓ સહિત વડીલો દ્વારા ડીજેના તાલે લોકનૃત્ય કરી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી સ્વતંત્ર સેનાની અને જનનાયક બિરસા મુંડા નાઓએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો। આદિવાસી સમાજે હંમેશા સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કર્યું છે। નસવાડીથી રાજુભાઈ ભીલ સાથે યોગેશભાઈ ભીલનો રિપોર્ટ, છોટાઉદેપુર।